આઈને મારા વીર દેહયામાં અરે મારા વીર આઈને જડી તમે નિરાતે પેલા વાતો કરી લ્યો ઓ આ બે ઘડી વાર વાતો કરી લે વડે કાકા શું આમ કરો એ તમે મારે માતાજીનો તાલ આખો વિખાઈ જાય પેસો મારી ચામન કે બેદી પાઈ ગોના આમાં ગમે એને પૂછો માતાજી ચામન ક્યાં બેઠી તો સીધો ચોટીલા ડુંગર સિવાય નહીં જાય બીજાને પૂછો એટલે ઓછા નીચા કોટલા ત્રીજાને પૂછો એટલે મારો બપડો મૈસૂર લગીન પણ સ્વયંભૂ માતાજી ચામન ક્યાં બેઠી છે ને એ મારે વાત કરવી છે તમે સાંભળો તો અને તમને નો મજા આવતી તો ઘરે વહી જાવ તમ તારે મને મારી મોજ કરવા દો ભલા મને હું પૈસા આટો નથી એવો મોજ કરવા આવ્યો છું પેસો પેસો મારી ચાવન કે બેથી પાઈનો જાય ના કર મારી ચાવન બેતાને નવા કરે પણ મારીને બેસાના જેથી કોઈ મસ્તકમાં અટાણે માતાજીનો માંડવો એટલે ભૂવો એક ધૂપેલી લે ધૂપેલી એની માલી પર દેતવા કરે અને દેતવાને મેળો કરુણતા પેદા કરો ભાઈ અને દેતવા લે અને એની માલી પર ગુગરનો ગાંઠિયો ને કાંઈ મારો બાપડો રાન રાંધ્યું નહીં 5 ફેરે આમ રાંધીને દઈ દે માતાજી જમી કે ન જમે આ કાંઈ હવા પાલી લાપસી ખાનારી નથી મારા ભાઈ આઈઠમના એક જ ફેરે નિવેદ થાય હમણાં ચૈત્રી આઈઠમ આવી છે ત્યારે એક જ ફેરે માતાજીનું કુટુંબ ભેગું થાય ને એક ફેરે નિવેદ થાય એમાં 5 ભાઈ હોય ને એમાં 4 ભાગ દે 5માં એમ કે હું નહીં દેવ એનું કામ ન થાય એટલે હું ભાગ નહીં દેવાનું ત્યારે અમારો રાવણદેવનો ડૂ હું કહે છે સવાંડ કે જેથી સાયર પીતી સાયર એટલે સુંદર આ કોઈ વાત વગાડવાની જરૂર નથી હું એકલો આવીને તમને આખી રાત બે હલ નો થવા દો સમજ્યા પણ તમારો જીવ મારામાં હોવું જોઈએ માતાજીમાં હોવું જોઈએ તો તમને માંડવાની મજા આવે બાકી તો આખી ખીકી ખીકી કરીને ભૈયા દો એમાં કાંઈ ન થાય એક શબ્દ તો કદાચ માતાજીનો ભૂવો હંધાઈ ભૂવા આમાં હાચાઈ નથી હંધાઈ ભૂવા ખોટાઈ નથી પણ ગરીબડો ભૂવો એક આવીને જો ખમા કીએ અને તમારો કેન્સર જેવો રોગ હોય જો વિશ્વાસ રાખીને એક ફેરે પગે લાગો ને જો ઈ પી નો જાય તો ધરતી માતા ઈ માન સવાંડ સવાંડ કે હું તો ને કાયર પીતી ઓલું બેચે બેચે મારું પેટ ભરાય નહીં તેદી સાવન કે હું આખું શાયર પી ગઈ ભેંસે મારું પેટ ભરાય નહીં તેદી આ રામાયણમાં નથી આવતું અને રામાયણ ખોલીને હું બેઠો નથી
તેથી મારવા ઉતરી દૈત રાજા રાવણને એ તે તો દાઢમાં લીધો મારી દેવી જેદી ચામુંડા કદાચ મારી સાવન ને જો એક ફેરે ટપોરો મરે ને મારી વસ્તીની મલી પર કવે એવું વેણ લેવા દે મારા જેલા તો ધરતી પર હું તારી કુંડલી દેવ સાવન નો કહેવાય બાબા રાવણદેવ ને બોલો ભુવન ને બોલો ગામ ગાજના નાયરા ને ભેગા કરો બેનું દીકરીને બોલો અમે ચાવણ બિહાડી નો બેહે આ તો તમને ખબર નથી સાવન કેવડી છે એટલે તમે કહો છો સાવન ને બિહાડી છે દુનિયામાં કોઈ દીકરો એવો પેદા નથી થયો કે માને બિહાડી કે માં ખોરામાં દીકરાને બિહાડે હે સાવન કેવડી હતી બાપ हुती के मारी चावन होठण में बोए मारी चावन के दे दी तारी पथारियों बोए के मारी चावन के मारी पथारियों अपना तेरा जेदी मैं दोने ओठना आखो आ બોડીને હુઈ ગઈ પછી આમાં ઘણા જણા બહાર જે દાણા જોવરાવા જતા હોય ને એને ટપોરો મારું છું કોઈ મેરડીના ભુવા પાસે કઈ જાય કોઈ મામાના ભુવા પાસે કઈ જાય કોઈ મોમાઈના જાય કોઈ સિકોતરના જાય જેમ જેમ મજા આવે ને જોવરાવા જાય હે હું કામ પાછો ન્યા જઈને પાછો કે હો તેવું આમેલો ભૂવો નાના નથી દેતો ગઈઢો થઈ ગયો છે તારો ભૂવો ગઈઢો થઈ ગયો છે પણ તારી માતાજી ગઈઢી ન થઈ હોય બાપ હે પણ ભૂવો તો આખું બંધ કરીને બેઠો હોય માતાજી આખું બંધ કરીને દે કે દીકરા મારા જ્યાં તારા ફરવું હોય ત્યાં ફરી લઈને સેલે જો તારો માવતર હું નો ભરું રે તો મને ચાવણ લે ખાજે મને દેવી કોટ લાગી જા આવી રીતના લંકાની માલિપા બરોબર એ તમ તાર પી લ્યો અમારી લગી ન આવે કાંઈ નહીં લંકાની માલિપા બરોબર યુદ્ધ જામ્યું હતું રામચંદ્ર ભગવાન એક તીર ચડાવે ને એક માથું હેઠું ઉતારે બીજું તીર ચડાવે ને બીજું માથું હેઠું ઉતારે એવા 10 માથા જેથી હેઠા ઉતારી લીધા ને રાવણ પાસે શસ્ત્ર કે અસ્ત્ર પૂરા થઈ ગયા તેથી રામની આંખમાં થોડાક ઝરઝરિયા જેવું દેખાણું ત્યારે પાયે ઉભેરો લક્ષ્મણ બોલ્યો મારા વીરા તારી આંખમાં ઝરઝરિયા નથી આ રાવણ મરતો નથી સાંભળો તેથી લક્ષ્મણ મારા રામને કહે છે કે મોતને આપણે એક વેતનું સેટું છે હે મારા રામ તો મને હુકમ દેતો લંકાના રણ મેદાનમાં મારે તને 2 શબ્દ કહેવા છે અને તેથી મારો રામ બોલ મારા લક્ષ્મણ જો જીવતો રહ્યો તો ઈ તારી વાત પૂરી પાડી દઈશ અને તેથી લક્ષ્મણ કહે છે મારા રામ આ તારી 2 આંખો છે ને બંધ કરી દે અને એક ફેરે 14 વર્ષમાં કોઈ દી આપણે આ કોને ટપોરો મારું છું બહાર દાણા જોવરાવા દે એની વાત કરું છું કે અમારો ભૂવો દાણા નથી દેતો ને અમારો ભૂવો ગઈઢો થઈ ગયો છે હે તેથી રામચંદ્ર ભગવાને લક્ષ્મણે કીધું કે મારા લક્ષ્મણ હે મારા રામ તારી 2 આંખો બંધ કરી દે 14 વર્ષમાં આપણે આપણી કુળની દેવને છે ને યાદ નથી કરી એટલે વનના કાંટા ખાવા પડ્યા છે પણ મોતને આપણે કાંઈ સેટું નથી એક ફેરે આપણી માતાજીની યાદ તો કરી હે ક્યાંક ભાગેડું બનીને ભાગી તો નથી ગઈ
તેદી મારા રામે બે આંખો બંધ કરીને માતાજીને સમજી ઈષ્ટદેવ, પછી કોઈ સાવંડ હોય તો ભલે, કોઈ હિંગરાજ હોય તો ભલે, અને રામચંદ્ર ભગવાને બે આંખો બંધ કરી કે જગતની માલિપા જો કદાચ મારા કુળનું જો કદાચ 5 આંગળીએ કોક મારા વડવાએ જો તને હવન કર્યો હોય ને તો આ લંકાના રણ મેદાનની માલિપા ભાગેડું બની ભાગી નો જતી. તેથી માતાજી હુતી હતી, કેવડી હતી કે આને કોક કવિ, કોક ચારણ, કોક રાવણદેવ, કોકે જગાડી બાપ કેવી મારા ચપન ડુગની માતું ટામું ડુગણી એ વાલા કેટલા જુગને મારી ટામન તું જાય. ત્યારે માતાજીની ખાલી આ પાપણ રહીને ખાલી આ ખુલી માતાજીને મારો બાપલો કોક ભાવ રાવણદેવ, કોક ચારણ, કોક કવિ માતાજીને જગાડવા માંડ્યો એટલે માતાજી કહે છે રેવા દે, મને હુતી છો ને, મને હુતી નાગરને જગાડમાં. આ ધરતી સામાન્ય કે મારો ભાર નહીં જીલે એ દેવી યજ્ઞ વટુટે મને દેવી જો ને સાવનને બાજંગી બાજડી બનીને મારો બાપલો આમ નજર કરે તો લંકાની મલિપા રાજા રાવણ 10 માતારો રાજા રાવણ ઉભેલો ને મારો રામ હાથની મલિપા ખાલી એમ કહેવાય છે તીર ખામટો લઈને ઉભેલો. અને રામના મોઢાની મલિપાથી ખાલી માં શબ્દ નીકળી ગયો. માં કોઈ દી મર નો કે મર કે એ માં ન હોય. અને તેડી હોડનમેના ડુંગરાની મલિપા મારા હામુ ધ્યાન દો, તમને મજા આવી છે. હોડનમેના ડુંગરાની મલિપાથી બાજગી બાજડી બને હળાલાલાલાલા હાટદરાની લંકાના રણમદારની મલિપા આવી. 14 વર્ષમાં જે દીકરાએ માં નો કીધી હોય ને એ દીકરાનો હાથ માતાજી સાંભળે તો એ માને હરખ કેવો. મને મજા આવી. લંકાની મલિપા મારો બાપો રામચંદ્ર ભગવાન ઉભેલો ને ખામા મારા દીકરા, ખામા મારા વિયામાં, ખામા મારા પેટા ધરતી માતે હું આજ સાવણ જેવો ધણી બોલ મારા રામ. આ માંગરી કરી મળી આ રાજા રાવણ મરતો નથી તેથી માતાજી ખડખડ દાંત કાઢવા માંડી. આ કે આવા કેટલાય તો મારી દાઢમાં છે પણ મારી સાવણની ભૂખ નથી ભાંગતી. કહું માં તને મર ન કહું બેટા, આજ માં કીધી જો 14 વર્ષ પહેલા જો તે મને માં કહી દીધી હોત ને તો લંકા લગીને તને ધક્કો ન ખાવા દેતા. આ તો હું આજ માં કીધી 14 વર્ષ પહેલા તે મને કીધી હોત ને તો લંકા લગીને ધક્કો ન ખાવા દેતા. આ રાજા રાવણ ને તો હું 14 વર્ષ પહેલા પી ગયું. જા હું માં તને મર નથી કેતી, તારી પાસે કોઈ અસ્ત્ર નથી શસ્ત્ર નથી ને. આ એટલે પડેલું બાણ ઉપાડ ને મારી સાવનું નામ લઈને માર. તું કે તું એક માથું ઉતારું હવે તું કે જો બે માથા ઉતારી લઉં લે તો ધરતી માથે ઉતારી કોઈ સાવન નો કરે બાપા. તું કેતો એક માથું, તું કેતો 10 માથા ઉતારી લો બાપ. આવો તો કેટલાય હું પી ગઈ. હવે આમાં તમે ખવા પાડીને લાપસી માતાજી ન કરો તો હું માતાજી મારી નાખે ન મારે. પણ આ વાતનો ટોટો ઈ છે કે તમારા કરની માતાજીને કરના ભુવાને પકડો ને જો કદાચ ગમે એવો રોગ ડોગ જે કાંઈ હોય ન પી જાય તો ધરતી માતે ઈ માં ન કહેવાય. 20 વર્ષના વાંજિયા હોય ને માતાજી એમ કે જા બાપ તારી ત્યાં હું દીકરો દઈશ અને ઈ દીકરો દે પછી દીવબત્તી બંધ કરી દો, એ ખોટી વાત પડે મારા બાપલો.
ઘડીક વાર માતાજી સાવનને લડાવી એવી જ મારી જોગ માયા માં મેલીને ઘડીક વાર લડાવી. હા કરો અક્ષર મારા કર્મના અરે રે વડા વિધાતા મારી મેલડી કે લઈકા મારા લે લેખની માથે મારને માં મેલડી તુમે એ યાદ મરતા માંથી મને બતાઈને માં મેલડી કોઈ નો મારી મેલડી કે ચાલે જેનો કામ એ તૂટો માથા ને ઉતારું દેવ મેલડી કામરો દેશની મલિપા મારી બુડાકડી જેને મારી મેલડી કહેવાય બાપ. આ દુનિયામાં એક જ માતાજી એવી છે રીજે તો રાજા આપે ને ખીજે તો જડામૂળ કાઢી નાખે ભાઈ. મારી ક્યારા વાળા ના પાદર મલિપા મારી મેલડી કે એક દેવી પૂજક નો એવો ડંગો હતો. હા ભાઈ જો મેરડી કોની છે મને આંધી ખબર જ હોય. રાત નદી યાદ ધંધો કરું સ્ટેપ બાય સ્ટેપ આલે. દેવી પૂજક નો ડંગો અને દેવી પૂજક ના ડંગાની માલિપા મારી મેરડી નું નામ લેતો મારું બાપડો એ કેમ કહેવાય છે 60 વર્ષનો બાબો તુહી મેરડી. આપણે તો હંતા ઉપરના સબસબિયા કરી છે બાકી દેવી પૂજક જે સમાજ જે માની રહ્યો છે ને માતાજીને એ આપણા બાપની તાકાત નથી કે આપણે એને માની રહી. હે ખાલી એનો માતાજીનો ભૂવો ધૂણે ને ખાલી એમ કહી દે કે અહીં ઉભો રહે તો મારી મેલડીનો સોર છો એટલે કદાચ 24 રાત થાય તો બાપ ન્યાથી એની વસ્તી હટે નહીં. મારો બાપલો એનું કામ કરે એના ભેગી માતાજી મેલડી જાય મારો બાપલો. હે આ તો હારી એવી માતાજી મારી જમીન બેઠી તો હું માંડવો કરી. અરે નથી જોતો તારો માંડવો મારી મેલડી કે રીજે તો હું તને રાજી આપું એ વલી ખીજે ને જડામૂળ કાઢું હું દેવ મેલડી. આ એક જ માતાજી એવી છે મારો બાપલો. હંધી માતાજી માફ કરજે પણ મેલડી કોઈને માફ નથી કરતી. બાપના લેણા એક દીવાની વાઈટ રહી ગયું હોય ને તો એ દીકરા પાસે ઉઘરાવે છે મારો બાપલો. ને એવી મારી કાનિયા જોગીની મેલડી ક્યાવાડાનો પાદર ને ક્યાવાડાના પાદરની મલિપા એમ કહેવાય. દેવી પૂજકનો ડંગો દેવી પૂજકના ડંગાની મલિપા માતાજી મેલડીની મારો બાપલો અખંડ આરતી થતી ખોબે ખોબે મારો બાપલો તેલના મારો બાપલો ખોબા પીવાતા હતા. ખમા મેલડી કાનિયો રોગી પોતાનું ડાક ડમ લઈને હેલો જતો હતો અને દેવી પૂજકના ડંગાની મલિપા નજર ગઈ બાપ. ઓહો આવી માતાજી મારી પાસે હોય ને તો હું આને કરંડિયાની માલિપા લઈને 52 ગામની જાત્રા કરું. આવો ઓહોટો આવ્યો. ભુવાને વગાડવાની મજા ક્યારે આવે? સામે ભૂવો ભૂમતો હોય ગતિવાળો તો જ રાવણદેવને મજા આવે. અને રાવણદેવ સારો વ્યવસ્થિત હોય તો જ ભુવાને મજા આવે. આ બે ભેગું થાય ને ત્યારે તમારો માંડવો જામે બાકી ન જામે. હે તેદી એક દી બે દિન ત્રણ દી ત્યાં મારા કાનિયા જોગીની પાસે મારી મેલડી આવીને ઉભી કે ઉઠ મારા કાનિયા કાલ તને મારી માથે ઓટો આવ્યો હતો ને. હે મારા કાનિયા આજ મને તારી માથે ઓટો આવ્યો ત્યાં તારો કરંડિયો લઈ લઈને એની મારી પાસે હાડા તને આટા મારીને જો હું મેલડી બેહું અને 52 ગામની જાત્રા ન કરું તો ધરતી માથે હું મેલડી ન કહેવાય બાપ.
બાપ મારા કંડિયા જો માં જો મારું જો મારી બોલું બીજું નું મૂલે મારી જહા માની દીદી માં મેરડી હા હોનાનો એટલે હોનાનો કરી બતાવું તો જ માંજે ધરતી માતે હું આ જા બાપાની મેરડી અહીં રમવા આવી હતી બાપ એ મારી માતાજી કહી ગઈ છે બાપ હે આમાં વિશ્વાસ ને આમાં ભરોસો હોય ને તો તમારા કામ થાય બાકી ન થાય હો જ્યારે બોલે ને ત્યારે મારો બાપલો હોનાના અક્ષર થઈને બોલે મારો બાપલો આ તેથી મારી નનામી બાળકી મારી બેલી હું કે બાપ હે બાબાનું મનનું માલેરી મારી મેલડી મારી ઉતારે લે મારી લાલી પેલી મારી નાની બાળકી મેલડી યો તું કેટલા દુખને મારી નાની મેલડી તુના ધરતી માથે જો હું મેલી આવી જો ભાગેલું બની જાવ તો દુનિયાની મળી પા આજ મારી જહા બાપાની બેલને કોઈ કાયદમ ન પડે બાપા મારી બેલડી કે અમારા પાકેલા દેદી ભોય પડે નહીં તેડી જાગને મારી ચપલ જુગની માતું જોગની યાદ કેટલા જુગને માતું તો ને જાણ જા બેનજાની છેલ્લી છે બે ચાપેથી મારો ભાઈ બેન તો વગર જોયા ને જોવું હતું પછી સવારે કોઈ ફોન કરે ને એટલે એમ ફોનમાં આવે એમાં પછી ચીટું બતાવે છે શું કામ તમને મજા કરવા તો અમારા આતેડા મેં ઊંચા કરી નાખીશું બાપુ કોઈ ભજનનો પ્રોગ્રામ નથી તો 11 વાગે ચાલુ કરીને 3 વાગે બંધ થઈ જાય હે અને અમને રાવણદેવનો કોઈ વિહામય નથી આપતું 500 ભુવાને બોલાવે 300 ભુવાને બોલે પણ રાવણદેવ તો એક ને ભાઈ વાંધો આનો આધાર છે હે કે મારું વાચિત્ર લઈને બેને જો કદાચ બાપ 2400 વન જો 2400 નો લડાવો નો કરાવું હે એ મારા ભગવા બેક તો ધરતી માં હું એલડી તને વૈરી નો કેવા બાપ મારી બેલડી નો ઈ ઢોરો રે હીરો નો ઈ ઢોરો દેવતને વાલો વાલો લાગ્યો
પિતાજીના સોગન છે, તમને મજા આવે કે નથી આવતી? શું કે ભાઈ? હે બરોબર. હવે અટાણ લગી તો જે કઈ માંગ્યું છે મેં અહીંયા હાટું માંગ્યું છે, પણ ખાલી 2 બોલ જ મારા કલાને જોઈશે. કોણ આમાં મળે એમ કે છે કાલિયો રાવ દેવ, અમને તમારામાં મજા આવી ને તમને આપી છે મારો બાપલો, ઈ બોલ જાય છે. એવો હે મનો ઈ દાના રે તને વાલો વાલો લાગ્યો. આ હમજા કાન્યા ઢોકને મારી મેલની કેમથી મારા કાન્યા તારા કરંડિયાની માલી પા હારા તનાટા મારી હું મેલી બેહી તો જાઉં, પણ તારી મારી એક સરસ જ્યાં મારો કરંડિયો હેઠો મેલીશ ને ત્યાં હું મેલડી પરચા પોરી દઈશ. અટાણે હરી ફરી કોઈ ભુવાનું અપમાન નથી કરતું, કોઈની નિંદા નથી કરતું. અમુક અમુક ઠેકાણે તમે હંદાય સાંભળ્યું છે કે મારી મેલડી બુટીઓ બોકડો માંગે છે. કોક એવું ધૂણીને તો કે મારી સાવન બાપ સિંહ માંગે છે, કારણ કે એ આપણું ભોજન કરી જાય. માં કોઈ દી પોતાનું મારો બપલો બેહવાનું સાધન માંગતી નથી. એક બુટિયા બોકડા તો મારી મેરડીને કેટલા કામ કરવા પડ્યા. ક્યાવડાથી હાલતો થયો થાન ચોટીલાની ધરતી ખડ પાણીને કાકડા પાણાનો નહીં પાર વગર દીવે વારું કરે તો એ મારો દેવકો પંસાર. એ પંસાની ધરતી માથે મારો બપલો એમ કહેવાય છે થાન ને થાનથી થોડાક આગળ જાવ એટલે માડવ ડુંગરના પેટાની મલીપા મારો બપલો તોરણીયો લીમડો તોરણીયા લીમડાની મલીપા મારા કાનિયા ને મારી મેલડી જડી કેવા માંડી અધરાતનો ગજરો મધરાતનો ગજરમાં થઈ ગયો છે, તારી આંખની માલિપા હું ધીંદર ફારું છું. આ તોરણીનો લીમડો છે ને મારી મેરડીનો કરડિયો ટીંગાડી દે અને હવાર પડે હું તને છે ને કામરૂ દેશમાં લઈ જઈશ. તેની મારી મેલડી મારા કાનિયા અમે જેની વાતું માંડી જાય. કાનિયા અમે મારી મેલડી વાતો માંડી જાય અને ક્રાંડિયો ટીંગારીને મારો બબલો નિંદનને આધીન થઈ ગયો. મેલડીને એટલો ટપોરો મેળો મારી જોજે હો. અધરાતની રાત છે, મેઘલી રાતનો સમય છે કે ભૂતળા આવીને મને ભરકીનો જાય તેથી મારી હવા વેતની નાગરી બોડી મારા કાનિયા મારે મેલોનું નામ લે નિંદનને આધીન થઈ ગયા. હવા વેતની નાગરી થઈને તારી માથે સારે દેશમાં જો નજર કરું અને ભૂતળા જો આવ કે પીળો જાવ તો મારા કાનિયા હું મેલની જલે વૈરી લોકમાં વાતનો દોર આવે છે. હવે સાંભળજો. તેથી હવા વેતની મેરડી મારો બાપલો ચારે દેશની માલિપા નજર કરીને ત્યાં જોવે તો 750 બકરા 750 બકરાની નાગલી માલિપા બુટીઓ બોકડો બુટિયા બોકડા માથે મારી મેરડીની નજર ગઈ બા કે આ બુટિયા બોકડા માથે બેન હું કામરો દેશમાં ગઈ તો હું મેરડી રૂપારી કેવી લાગુ. મારા જીવનને મારા જગમાલને મારી મેરડી રાઈ દે ઉઠાડો ઉઠ બા જવાન. તારા 750 બકરાનું નાક મારું મેરડી છે, મને મેરડીને બહુ ગમે છે. તું ખાલી આંગળી ચીરને ત્યાં કામ કરી દઈશ. હા આંગળી ચીરને ત્યાં તને હું કામ કરી દઈશ. તેથી જીવનને જગમાલ એમ થઈ ગયું તું કોણ છો કે હું કાનિયા જોગીની મેરડી છું બાપ કે મારી અમારા લગ્ન નથી થયા, તું લગ્ન કરાવી દઈશ તો તને બુટીઓ બોકડો દઈ નકર ન દઈ. શું કરું, પેકઅપ કરી દઉં કે ચાલુ રાખું?
તેની મારા કાનિયાને મારી મેલી જેદી કેવા માંડી મારા જીવડા આ માંગરી સીન ને અને સીંડા નો પાડી દો તો ધરતી માતા હું કાનિયા જોગીની મેલડી આવી નો કહેવાય તેની જીવનને જગમાલ બોલા મળી અમારા લગ્ન નથી થયા અમારા લગ્ન કરાવી દે તે પછી તને બુટિયો બોકડો દઈને કરા આઈ જઈ નો દે તને ખાઈ લઈ નો દે મારી મેરડી માં ખમાકી એટલે એમાં બીજી વાત ન હોય માં ખમાકી એમાં બીજી વાત ન હોય જીવનને જગમાને કહે છે હું માંગુ લઈને જઈશ તને ગમશે ખરા ને આમાં 20 વર્ષના વાંઢા રખતા હક પણ નથી થતું જેટલાનું હક પણ નથી થતું એટલો હું કહું ને ઈ રસ્તે આલો જો હક પણ ન થાય તો ધરતી માથે માં શબ્દને ખોટ લાગી જાય 9 મહિના તો માએ ઉદરમાં રાખ્યો આ મજાકની વાત નથી કરતો હકીકતની વાત કરું 9 મહિના ઉદરમાં રાખ્યો હોય હે ઘોડિયામાંથી ઘોડિયાસવાર કર્યો હોય ભીનામાંથી હુકામાં હુર આવ્યો હોય અને 20 વર્ષનો કંદોતર કરે જેથી લાડી જોવા જાય ને તેથી 60 વર્ષની માં થઈ ગઈ એટલે માને એમ કે બા તું આ ઘરનું ધ્યાન રાખીએ હું માચીને લઈને હું છોકરી જોવા જાઉં છું આટલા માનો નિહાકો એવો થાય કહો 9 મહિના તો મેં એનો વજન ઉદરની મલે પર રાખ્યો હે ઘોડિયામાંથી ઘોડિયાસવાર કર્યો ના લાડી લે જોવા જાય છે ત્યાં કને માસીને મામીને એને લઈ જાય છે એ હક પણ ન થાય ત્યાં ચાની તરત આમ ટ્રે ભરીને આવે ચા પીહો ભાઈ ના બે હક પણ ન થાય દુનિયાની મલીપા 2 માને મોટા ઘર કરો એક તો તમારી જનતા ને બીજી તમારી કોણની દેવને હે એ 2 માં મોટા ઘર થાય ને જો હક પણ ન થાય ધરતી માથે માં શબ્દની મલીપા ખોટ પડી જાય બાપો સોનાદે રૂપાદે નામની અપ્સરા સોનાદે રૂપાદે નામની અપ્સરા એટલે જીવનને જગમાના લગ્ન કરાવે પાછી માતાજી ઉઘરાણી કરવા લાય મારો બુટિયો બોકડો ત્યારે જીવનને જગમાન લેવું થઈ ગયું કે જ્યાં લગીને બુટિયો બોકડો નહીં દઈ ત્યાં લગીને મેરડી આપણું કામ કહેશે મારી હજી તો અમારા લગ્ન કર્યો પણ પેટના વાંજે ને મને એક એક દીકરો દે પછી તને બુટિયો બોકડો દઈ નકર આજે નો દે કાલે ન દે તેની મારી કાનિયા જોગીને મારી મેરડી કેવા માંડી જા 9 મહિને વરાકડો મારું હરગાવી દે બાપ 9 મહિને વરાકડો જેદી મારી જાવ 9 મહિને વરાકડો મારું 9 મહિને તારી ન્યા બેન ન્યા એક એક દીકરો દન પછી જો બુટિયો બોકડો લઉં ને તો માઇન્ડ ધરતી માથે હું કાનિયા જોગીની મેરડી આવી ગઈ અને મારી દર્શીલી નાગણ તો દર્શીલી નાગણ જ હોય બાપો હે અને મારી મેરડી ટપોરો કોઈનો ખાય ને બાપ ટપોરો મારે ને મારી મેરડી સઠીના જો લેખ મારો બાપલો લખેલા જો વિખી નું નાખે તો દુનિયાની મલિપા મારી મેરડી ને કોણ તમને મજા નથી આવતી મને આમ લાગે ડાયરો થોડોક આમ પાકો પાકો થઈ ગયો બરોબર
હવે બીજો માંડવો ના ત્યારે વાત કરીશ. વાછળ દાદા ને દણ આવ્યું દણ શહેરમાં કેવી તમારી વાર્તાની મજા વિખાઈ ગઈ ને? હે એક 2 મિનિટ થઈ ને હું હામી હાઈટ નો તમારું સહન કરું છું મને કેટલું થતું દણ આવ્યું દણ શહેરમાં મારી વેકણ નો આવી વાસણા જેને દૂધડીએ આ પાટી ના દીવા પડે એ મારી વેકર તારે લે તું દોનો ને વાસણા તેડી ધણે એવું ધણેશ્વરમાં મારી વેગડ નો આવી વાસરા અને ઈશ્વરીના મંગલ ફેરા 4 જ્યારે ફરાતા હતા અને ત્યારે વેગડ ગા અને મારો બાપો વારનાર એ વીર વાસણ ગયો હે સોલંકી કે સોના તણો અરે રે એને કાંડે મારા વીર જેદી પુંડલ હોય પણ બેકાર મારી ગાને જેદી મારનાર એ યાદ રડે તો કોઈ મારો મારી જોને મેળા મારી છે તું ઘરની જોને ના પેદા નથી થતા થઈ ગયા વાર્તા પૂરી. અટાણે તો 12 વ્હીલ વાળો ઝોટો આવેલો જતો ને એમાં મારો બપોર ભેડે મરી ગયો તો એમ કે મારે બેવું છે એ સોરી દાતા નો કહેવાય બાપ. સોરી તો કેને કહેવાય કા મજન કા મારી નાખજે પીઠે દેતો નહીં લગામ નકર મારી શાયરી મને મેણા માસે કો કાયર કંપની નાશે બાપ. રોજની ઘોડી ચેની 2 કાનૂર ભેગી 4 પગ ધોયેલા માથે પીપરના પાન ડોકની મલીપા દેવમણી છત્રાવલો ઘોલા માથે મારો બાપલો બગતા બગા પર ઘુમા મારો બાપલો એમ કે પલકડી વાગો બની હોય અને રણ મેદાનની મલીપા જાતો હોય ને સોરે બાપ બેઠો બેટા ક્યાં જાય રણ મેદાનમાં તેથી બાપનો હાથ છે ને મુઈસની તા મારો બાપલો દેતો હોય બેટા રણમાં જાતો દુશ્મનો માથું દગો ને પાછો નો આવતો નકર અહીં સોરે 2 વર્ષ જેવું મારે નહીં રહે ત્યાંથી ડગલું ભરે તો પોતાની મામી મેલે બેટા ક્યાં જાય કે રણ મેદાનમાં હે સાંભળ તારા બાપની તો વાત ત્યાં સાંભળી છે ને મારી વાત સાંભળ રણમાં જાતો દુશ્મનના માથાલે જગર નો આવતો નકર માનું ધામો લજા ત્યાંથી જ્યાં ડગલું ભરે પોતાની બે નામ એટલે કાવ રણ મેદાનમાં સાંભળજો પેલા આ પછી કાલ નહીં મળે મારો વાક છે તમારો હાટે બીજો ભૂલી ગયો અને પોતાની બેન હામી મળે કે વીરા કામ જાવ છું કે રણ મેદાનમાં જાતો હોય ને તો દુશ્મનના માથાલે દગર નો પાસો નો આવતો હે નકર મારા માંડવાની નીચે તને જવતલો હોમવા નહીં દો
પછી પતિ પત્ની એટલે મારો બાપલો શિવ શક્તિનું રૂપાંતર છે. બે વીએ ઠોકીને મારો બાપલો બાયડીને બે બડા મારે એમાં પતિ પત્નીનો મારો બાપલો સંબંધ નો શિવ શક્તિનું રૂપાંતર નો કહેવાય. પેલા તો બાયુ એવી હતી, હવે નો થાય, બાયુ નો થાય. હા, અટાણે ખાલી જરા કેમ તો ધીંગાણું થઈ ગયું ને આપણે ખાલી ઘરમાં ગયા હોય ને ખીતે તેમ કરી નથી જાવું મારી નાખ છે. અરે મરી જા, તું મરી જા. હે પણ પેલાની બાયુ કેવી હતી મારા બાપલો કે રણ મેદાનમાં જાવ છો ને કે હા કા મરી ગયો ને કા મારી નાખજો, પીઠ દેતા નહીં લગામ નકર હું મારી સહેલી મને મેળા બચે તું કોઈ કાયર કંતી નાશો. હંધાઈની વાત સાંભળી છે ને તો દુશ્મનનો માથા લીધે કોના પાસા ન આવતા. જો દુશ્મનનો માથા લીધે કોના પાસા આવ્યા ને આટલા લગી તો આપણે પતિ પત્નીના સંબંધ હતા, પણ દુશ્મનનું માથું લીધા વગરના પાસા આવ્યા ને ત્યાંથી તમારે મારે ભાઈ બહેનના સંબંધ ચાલુ થાય. મારો બાપલો આ સૂર્યની વાત છે. હાલો ઓને પીટ દે તું ને મારા સૂરજોને લાગે બોલો મારી સહેલી સહેલી મારી સહેલી પેલા માનસા તું તો કાયા રે કરની જોના રંગ ચડે અને મને કટવું બલ રંગ ચલા ભોજ સત્યનારાયણ ભગવાન પાણી આપો પાણી. હાલો ભાઈ માતાજીનો ભોગ આવ્યો હોય વગાડું મજા કરો. એક જ મિનિટ એમાં બીજી વાત ઉભા ન થતા. મારી પવાના બે કાયરકામાં કે માં કડી કે પાવાવાળી બરી પવાના મારી તનન મારી ચોકની મારી કરુણી તન બોલાવું કોઈ માં કાળી કે કોઈ પાવાવાળી અરે રે કોઈ મને કેજો ને ભદ્રકાળી કોનો કાળ નો કેવું તું કાળ કેવો એટલે માં કાળી મારો બપલો કોઈ પાવાવાળી કે કોઈ ભદ્રકાળી કે ભદ્ર કોનો તું પાવાવાળી કોનો તું કાયરકા કોનો તું કાયરકા હતી કેવડી. ડેરા પૂજવા ને તો પેલા હંધું ધ્યાન રાખવું પડે આની હું છે હે
ખાલી ખોખું છે કે ભરેલું? આ હંધાઈ ભરેલા ખોખા કહેવાય. આને તો હકાવતા આવડતું ને એનું કામ છે બાપુ. આહો મહિનાના નોરતાની મલિપા મારો બપલો ભૂદેવની દીકરી ભદ્ર, જેનું નામ ભદ્ર નામની દીકરીને મારો બપલો રોવાડે રોવાડે માતાજી કાયરકાનો વા હાલે તો કાયરકાનું નામ લે, ચાલે તો કાયરકાનું નામ લે, બે તો કાયરકાનું નામ લે, ઉભો થાય તો કાયરકાનું નામ લે. આવો નીતિન આવો બેટા. હે પણ મારી બાબા મારી સુંદર શોકની જાતી મારી પાનોના નામ. પતે રાજા એટલે એ માતાજીનો એવો વિશ્વાસી માણસ હતો. માતાજીને એવું કીધું હતું કે તું મારી હામી આવીને ઉભી રહે તો હા નકર ના. આ વાર્તામાં મજા તો આવે છે ને તમને, નકર રંજન ઘૂઘરા વગર તમારી મોજે છે ને હું ગાઈશ. આ વાર્તાનો મિનિંગ એવો છે, પાવા ડુંગરની માથે પીર બેઠા છે. ઈ પીર કોને બેડા ઈ વાત તમને કરું. હે અંતેડી આહો મને નોતા એ આવ્યા નોરતા નામ ગાલા સાહેલી તો પેરી રે મેરે આને કામ સિંધવાના ન હોય. ઈ તો જેની ડેલી મારો બપલો પૂજાતી હોય ને ઈ ડેલી માતે વિપદા વાદરા પડે ને હવારે છાપામાં મારો ભડાકાના જ્યારે સીન આવે ને સમજી લેવું ને આપણી પોતી ગઈ. હે આને મુકાય નહીં મારો બપલો. આને તમને મુકતા આવે પણ આને પાછું વળતા નથી આવડતું. તને આ જાતક કરી નાખે ને મારો બાપલો, પછી તમારા સંતાન જ્યારે ગોતવા નીકળે ને ત્યારે એમ કે તારા બાપે ફલાણા ઠેકાણે ભરાવી હતી, મને ત્યાંથી વાયર તો પાછી વરું બાપ. મારી કારકા કે મારી દો ધારી જેની તલવાર કહેવાય કે મને મુઈક જાતા તો શીરું પણ વરતા જો શીરતી ન હોવ તો ધરતી માતે મને કારકાને કોણ ઓળખે બાપ. મારી પાવાની દેવી રે, મારી પાવાની દેવી તને પાવો કદ કેવો વાલો, એ તને પાવો કોણ કાકામાં ભુવા પોતપોતાની મર્યાદા નો ખોતો. હવ ભુવા બાકી છે થોડું થોડું હવ મજા લ્યો મારો બાપુ. હંધી માતાજીને આમંત્રણ દીધું છે, આવી જા બીજો ભૂ.
એક ડેરું ધૂન છે એટલે બીજા ભૂવા બેઠા ને વારો આવે. કેટલા માતાજી? મોમાય મેરલી હુરાપુરા બીજા 77. અરે એમાં મેલા મારી મમ્મા મેં નવનારમાં પણ નારવે મને ઓકારા કરે એ વલી મનસા રૂપે નદી માં મુમા કાચીન માટીનો કોંબ ગળ્યો એમાં મેલા નવ નારવા નારે ઓકારા કરે મનસાગરી મામુ. ક્યાંક માતાજીનો 24 કલાકનો માંડો થાય, ક્યાંક ખરા 3 દિનનો થાય, ક્યાંક ખોડિયારનો, ક્યાંક મેરળીનો, ક્યાંક ભૂતનો, ક્યાંક બલ્લારનો થાય. ધરતી માટે મોટો માંડવો થયો હોય તો મારી ભગવતી મા મોમાઈનો થયો. 360 દીનો માંડવો, 360 દીના માંડવાની મલિપા માતાજી મોમા એવું કહી ગઈ કે હે માવારા માવલિયા, મારો માંડવો રોપ ને બારા માંડવાની મલિપા 360 દીની મલિપા આમ જો કદાચ ખીલી ખટ થવા દઉં હે અને કચ્છની ધરતી માતે જો સમસાની રાખ જો ગરમ થવા દો તો દુનિયાની મલિપા હું મનસાગરી મોમાઈ નો કહેવાય. માટીનો કુંડકડો એમાં મેલા મારા નીલિયા નવ નારવા બોલો નારવે મારી મોમાઈ જેવી ઓકારા કરા જલી મનસા રૂપે મારી અમારા નિલેશભાઈ નીતિનભાઈ બોડા અમારા રાવળદેવ છે. રાવળદેવ ને મોજ આવી મારો બપલો ઈ મને બક્ષિસ દીધી હે પણ આ બક્ષિસ મારાથી ન લેવાય. કાગડાનો માટી ખાય નહીં. હું એનો મામો છું ને એ મારો ભાણો છે. હે બક્ષિસ કેમ લેવો બેટા હું તને શીખવાડું. આ દઈ દો તેની પાછો દઈ દો ને. મારી સુરજા કે તું ભાઈ ને મારી ઉઈમાન પણ તારા કરતા કોક મે મળે મુસારા ને ધાયરો વાતો એ મને મારે રે નો ખાવલે ને મારી મનસાગરી જો ને
નથી જોતું હીરા નથી જોતા માને ગઢ જૂનાનો રાહ કયો માંડ્યો સુરજા માંગી તને નો આપું તો ધરતી મતે હું ગઢ જૂનાનો રાહ નો કયો તો વચને કાપો મને ખાલી કેવું હું માંગુ એવું છે રઘુકુલ રીતે સદા ચલી જાય પ્રાણ જાય પણ વચન નો જાય માતાજીના સોગન ખાઈને કહું હું વાત કરતો મારા મગજમાંથી નીકળી જાય આ જિંદગીનો મારો પહેલો દાખલો નકર આની માલિપા હું વયો ગયો એટલે વાર્તા પૂરી થઈ જાય ભલા મને હે ગઢ જૂનાનો ઇતિહાસ ખોલો એટલે અટાણે મારો બપલો ખોડિયાલ કરશે પણ ખોડિયાલ પહેલા મારો બપલો માતાજી મોમાઈ હતી ને ઈ મારે વાત મારી ક્યાં ગઈ મારા ગઢ જૂનાનો જોને નુમાવતો હે પિતાજી જો વચન દીધું હોય ને તો મને તારી કુળની આ મંતર કરી મોમાય છે ને ઈ દેવા આ મારા ધંધાની મોજ હોવા છે અમારા રાવણદેવ ને મારા બાપલો 501 રૂપિયા આપે છે મારી જગદંબા જાજુ આપે કે માય તેથી માતાજી ને મારો બકલો એમ કે ભાઈ સુરજા બેને એવું કીધું પિતાજી જો તો માંગવાનું કેતો હોય ને મારે તને નો જોઈ મારે હીરા નો જોઈ મારે કતારો 12 લાખ મારવો પણ દેવી હોય તો મને તારી કુળની મને કાપડામાં દે તું મમાય તારે મને દેવી હોય તો આ તારા કરની માલિપા માતાજી મમાઈ પૂજે છે ને મારા કાપડાની માલિપા લઈ જાવી છે કારણ 360 ગામ મારું હાવરું ને ભાઈ નથી બાપ નથી માં નથી હે અને મેં એવું સાંભળ્યું છે કે જ્યાં મારા લગ્ન કર્યા છે ત્યાં નોબત નગારા વાગતા નથી સાંકડા વાટાના રાજની માલિપા હુકમ કરે તો ટંકોરો વાગે નકર નો વાગે તો ન્યા મારી મનસાગરીની મારે આરતી કરવી છે બાપ
છે તું સાંભળલે આ મનસાકરી મમાઈ મારી કુરની છે જો આ કુરની મમાઈ તો લઈને વયો જાય છે તો હું કર વગરનો કવાટ થઈ જાય તેરી સુરજાબેનની આંખની મલીપા એક આંખની મલીપા સામે બીજી આંખની મલીપા ભાદરું તેરી મારો બાપલો પોતાના બાપ સામે ઊભી રહીને કહેવા મીડી કે વચન આપ્યું હોય તો આપો ન કરી દેવા તો હું કર વગરનો થઈ જઈશ મારું જૂનાનું હાથી જાય છતાં જા રઘુકુળ રીતે સદા કરી જાય પ્રાણ જાય પણ વચન ન જાય મેં વચન દીધું છે ને તને મમાઈ દઉં એક શરતે તારો શેડો પાથાય અને આ મારા કોનાના દેવર માટે હાંડડી માટે મારી માતાજી મોમાઈ બેઠી છે ને હે એની હાંડડી જો હાલવા મને જો હાલીને જો પગથિયા ઉતરીને તારા ખોરાની મલીપા આવે તો તને લઈ જવા દઉં કે તને આઈ જાય નો દઉં તને હાલી ન સુરજાબેન માતાજી મમાઈને કહેવાની મળી બાળાપણની માલિપા આખું બંધ થાય તોય તું દેખાશ ને આખું ખુલે એટલે તું દેખાઈશ મારા જો પ્રેમની માલિપા કાંઈ પણ જાય તો થોડુંક આગા પાછું રીવું તો ન આવતું અને કોક દીક જો હાથા હૃદયના ભાવથી જો તને ધૂપ ધુવાણા કર્યા હોય ને મારો ધૂપ ધુવાનો જોતી હક કર્યો હોય ને આ તારા કોનાના મંદિર મૂકીને જો કદાચ મારા કાપડાની માલિપા ન હોય ને માથા પછાડીને જો કદાચ લોહી ન છાટું તો ધરતી માથે હું સુરજા ને બાપા તો દીકરીઓને કબાટ ને એવું હતું ઘણું દીકરીને ફૂલ ફેસિલિટી દીધી છે અત્યારે લોખંડની મારો બાપલો ટકડી હતી ને 72 મનનો સુરજાબેન ને મારો બાપલો ઢોલિયો આપ્યો હતો અને એ ટકડીની માલિપા માતાજીનું ફરું લુગડાની માલિપા વીટીને હતાડીને મારો બાપલો એમ કહેવાય ગાડાની માલિપા મૂક્યું બાપ સાંગડા વડેના રાજની મલિપા જે નાની મેલી મલિપા મારો બાપલો ટકડી ખોલે ને એક રાત બીજી રાત મારો બાપલો માતાજીની મૂર્તિ મૂકે ને ઝીણો 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 અવાજ આવે સાંગડા વાઢેના રાજની મલિપા ખબર પડી બાપુ તમારા રાણી મેલની મલિપા તો ધીમો 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 ટંકોરીનો ધૂપનો ને એવું સુગંધ આવે છે ને અવાજ આવે છે લાવો લાવો મારો બીડ પાયેલો મારો દુને કોળિયો લવો હે મારો મીણ પાયલી સાબુક લાવો બાપ સુરજાના તો સાબકા સાંભળા ઉતારી નાખું પણ આજ જો એની મનસા કરી બતાવીને જો કદાચ સાબકે સાંભળા ન ઉતર ધરતી માં તો હું સાંકડો વાઢેર ન 72 મણનો ઢોલિયો 72 મણનો ઢોલિયો 72 મણના ઢોલિયાના 3 પાયા જમીનની નીચે છોટો પાયો સુરજાબેનની છાતી માથે રાખી અને સાંગડો વાટેર બોલ્યો કે હવે તારી મોમાઈ લોટકી હોય તો બોલાય તારી માતાજી જો લોટકી હોય તો બોલાય અને તને છોડાવી લે તે એક આંખની મલિપા સામે બીજી આંખની મલિપા ભાદરો જાતો તો તેની સુરજાબેન માતાજી મોમાઈને ટપોરો મારે માં ખાતો મારી ભક્તિ ની મલિપા ભૂલ પડી હોય ભગવતી એક હાથ બીજો હાથ ને ત્રીજો હાથ સુરજાબેન માતાજી મમ્મી ને મેણું મારે કેવું મારે બાપ મારી સુરજા કે મમ્મી તું બાઈ ને હું બાઈ પણ આના કરતા કોક મરદ મુસારાની મેં ભક્તિ કરી હોતો પણ જાના કરતા કોક મરદ મુસારાની મેં ભક્તિ કરી હોતો એ મને મારા રે નો ખાબલે મારી મનસાગરી માં આઈ
એમ મતારું આટવાળું દુનિયામાં દેખાય છે. મારી બેલી કે મારો અયાનો જોને હા આ તો મારો બમલો બંદૂકની ગોળીઓ કહેવાય બા. અમને ખાલી ભૂવો એમ કે લાવ દે મેલીન વગર જોતા ખબર પડી જાય કે આમાં કેટલું છે શું છે શું નહીં. ડોક્ટરને કાનમાં નળિયું ચડાવીને ચેક કરવું પડે ને અમારા સામું ખાલી ભૂવો બે ખબર પડી જાય કેટલા ટકા હોનું ટચ છે. આ તો મારી બાવન ઘેરી જેથી મેલડી કે હું ઉજાગરી કોઈની થઈ નહીં કોઈની હું તો તાવ નહીં. કોઈની થઈ નહીં કોઈની હું થાવ નહીં બાપ. મને તો હાતા હૃદયના ભાવથી જો સમરે અને સામે જો કદાચ ભડાકો વાળો જો સામે ઉભો હોય એનો ફૂટે એ પેલા ફોડી નું નાખું તો ધરતી માથે હું બેડી લોકો બાપ. મારું કયું કરી લે. અરે રે મારી જોગણ અમે માન માન જમડા પણ જો ગાડી કે હું કોઈ નાથી છે દીદી રવાવ નહીં. જગડુસા નો માતાજી એવું કે મને જગડુસા તો મારું કયું કરી લે મારી જોગણ સામે વાદ માન્યો બાકી હું જોગણ કેવી છું ને મારો તાપ તો કોઈના બાપથી જીવાય. વાર્તા દોર માં આલું તો માંડવાય બંધ થઈ જાય હદુ બંધ થઈ જાય. આપણી પાસે એવી એવી વાર્તા છે. માતાજી ભુવાને ક્યાંથી આવે છે ને ક્યાં જાય ને મારો બાપલો ઈ જયારે ખબર પડી જાય તેથી તમારે સમજવાનું હું પાકો ભૂવો થયો. બાકી તો રાવણદેવ ને કેવું પડે રાવણદેવ ખોડિયાની વગાડો બેરડી ની વગાડો સિકોતેર ની વગાડો બૂટ ની વગાડો તો રેડે રેડી રેડે રેડી. આ મારા કડલા વાળા આ કન્યા આય આય જામનગર થી મારો ભૂવો છે મારો રુદિયો કહેવાય ઈ ભૂવો સુખમાં તો હંધાય સાથીઓ પર ભાગલ કાઢે બે ને ત્યારે સમજી લેવાનું આ ભૂવો મારો હે. બાકી 12 મહિને જેટલે મને ખબર જ હોય ભૂવો આપણને 1100 દે 2500 દે
રાતે ભડાકો થયો ને ત્યારે ફોન કર્યો ને ત્યારે આવે કોરોનામાં કામ આવે બાપુ એનું બોલવું પડે મારો બાપલો પણ 5 મિનિટ માતાજી શીખોતર ને મારી યાદ કરી જોગડું છે કે મારું કયું કરી લે મારી જોગાણ અમે માન માન લંગડા એ મારા ચકરુસા બાપ મારું કયું કરી લે મારી જોગણ અમે ઝઘડા માઈનમાં હું જોગણ છે ને કોઈના બાપની થઈ નથી થાવ એ 5 જ મિનિટ રાહડો કાવો છે મને ખબર છે કે હવે તમે મારાથી કંટાઈ રહ્યા એવું લાગે છે પણ માતાજીનો એક રાહડો કાવો છે શીખોતરનો તાલી પાડજો પૈસા નથી જોતા ખૂબ દીધા કાંઈ નથી દીધું હું અમારે શું સુર્યું છે અંતે એને કાપવાના વિકે બાપુના તમારા મારા નહીં માં જગદંબામાં શીખોતરના નામની એક તાલી પાડો જો કદાચ ઘરની મળી પર દવાખાના બંધ ન કરી ધરતી માથે મારી શીખોત ઈ તાલી ન પડી કહેવાય બતાલ વગાડી કહેવાય તાલી કેને કહેવાય જોજે એને સુરમાં લઈ આવું એનો નામ બેલા રે નવ નવું બેલા રે ગેલી શીખોતર la